મિત્રો, માયસેલ્ફ તડુ કલ્પેશ ફ્રોમ વિઝનરી ટીમ રાજકોટ. દર્શક મિત્રો, અત્યારે આપણે રાજકોટમાં આવ્યા છીએ. રાજકોટમાં કોઠારિયા રોડ ઉપર વિનોદનગરની અંદર એક બેનને બહુ પ્રોબ્લેમ હતો. કેટલા સમયથી પ્રોબ્લેમ હતો, શું પ્રોબ્લેમ હતો, આપણે એમના મુખેથી જ સાંભળીએ. કેમ કે અત્યારે હવા પાણી ને ખોરાક પ્રદૂષિત હોવાથી ઘણો બધાનો પ્રોબ્લેમ થતો હોય છે. તો બેનના મુખેથી જ સાંભળીએ શું પ્રોબ્લેમ હતો. નમસ્કાર. નમસ્કાર. શું નામ છે તમારું? નીલપાબેન રમિકનાથ. નીલપાબેન. નીલપાબેન, તમને શું પ્રોબ્લેમ હતો? મને છે ને ગળાનો પ્રોબ્લેમ હતો. ગળાનો, પછી કાનમાં આ બધીમાં સોજન આવી જતી, પછી મગજ દુખતો. મગજ દુખતો. તો આવો કેટલો સમયથી તમને પ્રોબ્લેમ હતો? 2013 માંથી શરૂઆત થઈ હતી. 2013 થી તમને આ શરૂઆત થયેલી હતી, બરોબર? તો એના શરૂઆત થઈ ત્યારથી તમે ઘણા બધા ડોક્ટરોની દવા લીધેલી છે? કેટલા ડોક્ટરોની તમે દવા લીધેલી? દશક ડોક્ટરની લીધી. દશક ડોક્ટરની દવા લીધી. દર્શક મિત્રો, અત્યારે આપણી પાસે બેનની અહીંયા ફાઇલો છે. તો અહીંયા જો આપણે જોઈએ છીએ, ગોકુલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે, જયેશ ઓડેદરા, બરોબર, જે જુનાગઢની છે. ત્યારબાદ જગમાલ ઘુસર છે, બરોબર, અહીંનું જ છે આપણે દોશી હોસ્પિટલ માલવિયાનગર રાજકોટની છે. ત્યારબાદ આપણે મેહુલ જે પટેલની છે, હોર્મોન હોસ્પિટલ ન્યુરોસર્જન ડોક્ટર છે, એમનો રિપોર્ટ છે. તો બેન, તમે આ ઘણી બધી ડોક્ટરોની દવા લીધેલી છે, તો આમાં તમને કેવું રિઝલ્ટ મળેલું હતું? એમાં દવા લેતી ને સાહેબ, તો છે ને બહુ જ ઊંઘ જ આવતી, એકલી કામકાજ કાંઈ ન કરી શકતી. અને છોકરાઓ એની રીતના બધું કરતા ને હું આમ સૂતી જ રહેતી. એટલે આમ ઊંઘની દવા, મગજની દવા લીધી ને તો ઊંઘ જ આવ્યા રાખતી. ઊંઘ જ આવ્યા રાખતી, માઇગ્રેનની મતલબમાં તો તમે કઈ કામ ન કરી શકો, આખો દિવસ ઊંઘ આવતી, આવો પ્રોબ્લેમ થતો, બરોબર? તો આની પાછળ બેન, તમે આ ડોક્ટરોની જે દવા લીધી એની પાછળ તમે ડોક્ટરોની દવા પાછળ કેટલો ખર્ચો કર્યો છે અંદાજે? લાખ ઉપર વહી ગઈ. લાખ ઉપર કરેલો. તો 2013 થી લઈને અત્યાર સુધીનો 1 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો, છતાંય નહોતું સારું થતું. બીજો તમને શું પ્રોબ્લેમ હતો? પછી 2-4 વર્ષથી સુગર નો પ્રોબ્લેમ થયો હતો. સુગર કેટલો સમયથી હતો? 4 વર્ષ થઈ ગયા. દર્શક મિત્રો, આપણી બેન નો રિપોર્ટ જોઈએ. પરમ ધામી છે, અહીંની લોટ્સ હોસ્પિટલ છે, બરોબર છે. તો એમાં લાસ્ટ આપણે સુગર નો રિપોર્ટ જોઈએ તો અહીંયા 288 નો આવેલો હતો. લાસ્ટ આપણે રિપોર્ટ જોઈએ તો 288. અહીંની ડેટ છે 21 ફેબ્રુઆરી 2024 નો રિપોર્ટ છે. અને લાસ્ટ હમણાંનો પાછો રિપોર્ટ કરાવેલો છે આપણો, કે એ છે 97 આવેલી છે. અને ઈ ક્યારનો છે તો ભાઈ અત્યારે છે 24/12/2024 નો છે. તો બેન, આ સુગર માં લ્યો તો તમને અત્યારે ફેર બતાવે છે, તો તમને શેના માધ્યમથી આ ફરક દેખાડો? નોવા બોટલ થી, રેનાટસ નોવાના માધ્યમથી. દર્શક મિત્રો, આ કોઈ દવા નથી, એક ફ્રૂટ સપ્લિમેન્ટ છે, જે આપણે ખોરાક લઈએ છીએ. ખોરાકમાંથી વિટામિન્સ, મિનરલ્સ જે આપણે નથી મળતા એ આમની અંદર ભરપૂર પ્રમાણમાં છે. 12 પ્રકારના અલગ અલગ ઇન્ગ્રેડિયન્ટ્સો એડ કરેલ. તો બેન, તમને આ કોના દ્વારા આ પ્રોડક્ટ મળેલી હતી? તમને ભરતભાઈ દ્વારા મળેલી હતી, બરોબર છે. તમે આ પ્રોડક્ટ કેવી રીતે લેતા હતા? ઈ કેપ્સ્યુલ રોજે ગરમ પાણી સાથે સવાર સાંજે લેતા હતા, બરોબર. અને અત્યાર સુધીમાં તમે કેટલી ડબ્બી લીધી છે? આ ચોથી ડબ્બી ચાલુ છે, બરોબર છે. ચોથી ડબ્બી ચાલુ છે ને અત્યારે હવે તમને કેટલું રિઝલ્ટ દેખાય છે? હાવ સારું છે. મગજનો જે પ્રોબ્લેમ હતો એ બધું સારું, ગળાનું બધું, સુગર આપણું લેવલ અત્યારે આવી ગયું છે, બરોબર છે. અને હવે તમે રેગ્યુલર અત્યારે દવા તમારી ચાલુ છે. હવે ડોક્ટર ની કઈ દવા ચાલુ છે તમારી? એક કઈ ટેબ્લેટ ચાલુ નથી. દર્શક મિત્રો, એક જોવાનો પ્લસ પોઈન્ટ એ છે કે નોવામાં જબરજસ્ત આપણી તાકાત છે કે ઘણો સમયથી બેનને ન્યુરોસર્જન ડોક્ટરોએ ના પાડી દીધેલી કે આ પ્રોબ્લેમમાં નહીં સારું થાય. એમાં આપણા રેનાટસ નોવાના જબરજસ્ત રિઝલ્ટ આવેલા. તો અત્યારે તમારે ડોક્ટરની કઈ દવા ચાલુ નથી, બરોબર? તો તમારા જેવા ઘણા બધા દર્શક મિત્રો તમારું વિડીયો જોઈ રહ્યા છે, તો તમે એને શું સંદેશ દેવા માંગો છો? કે આ પ્રોડક્ટ લેવી જોઈએ કે ન લેવી જોઈએ? આ પ્રોડક્ટ લેવી જોઈએ, બરોબર, બહુ સારી છે. અને ગમે એ તકલીફ હોય, બધી 600 બીમારીને લાગુ પડે છે. 600 પ્રકારની બીમારી કવર કરે છે. કોઈ બી પ્રોબ્લેમ હોય, માથાના વાળથી પગની પેની સુધીના કોઈ બી પ્રોબ્લેમ હોય તો એમની અંદર અને એના પ્લસ દ્વારા હવે આ પૂરી થાય ત્યારે પછી તમારે શું લેવાનું છે? ત્યાર પછી તમારે ઇમ્યુન જેલ, બરોબર. બેનને માઇન્ડ નો પ્રોબ્લેમ છે, એક જ ઇમ્યુન જેલ કદી પીધેલું નથી. મતલબમાં 4 નોવાના બોટલ થી એને જબરજસ્ત રિઝલ્ટ આવેલું છે. આ નોવાની બોટલ પૂરી થાય ત્યાર પછી તમારે આ શરૂઆત કરેલી છે, બરોબર, કરવાની છે, બરોબર. તો તમે આ રિઝલ્ટ આપ્યું, તમને આ રિઝલ્ટ મળ્યું, બરોબર, તો એના દ્વારા તમને કેટલા ખુશ છો તમે? હું બહુ ખુશ છું, બરોબર. આવનારા સમયમાં ઘણા બધા લોકોને લેવી જોઈએ ને? લેવી જોઈએ. નાનાથી બધાને આમ તબિયતમાં સારું રહે ને હેલ્ધી રહીએ છે ને એકદમ સ્ફૂર્તિમાં રહીએ છે. કેમ કે આ કોઈ દવા નથી, એક ફ્રૂટ સપ્લિમેન્ટ છે. જે આપણે ખોરાક લઈએ છીએ એમાંથી જે વસ્તુ નથી મળતી એમની અંદર એડ કરેલી છે, બરોબર. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. રોકિંગ રેનાટસ.